નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 2 સ્વાધ્યાય પોથીમાં ગણિત વિષયમાં પ્રકરણ નંબર 13 આંકડાશાસ્ત્રમાં વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી ના ઉકેલો મેળવીશું. તો હવે તમે આ વિડીયોને ધ્યાનથી જુઓ અને સમજો. વિભાગ એ, નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ લખો. નંબર 1, ખાલી જગ્યા એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ છે. માપ નથી. ઓપ્શન એ મધ્યક, ઓપ્શન બી મધ્યસ્થ, ઓપ્શન સી બહુલક, ઓપ્શન ડી વિસ્તાર. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી વિસ્તાર. મધ્યક, મધ્યસ્થ અને બહુલક એ મધ્યવર્તી સ્થિતિમાનના માપ છે. નંબર 2, કોઈ માહિતી માટે x બાર બરાબર 25 અને z બરાબર 25 હોય તો m બરાબર 25 થાય. કેવી રીતે આવે છે? તો આપણે સૂત્ર પરથી સમજીએ કે આપણી પાસે સૂત્ર છે z બરાબર 3m માઇનસ 2x બાર. તો મારે શું શોધવાનું છે? મધ્યસ્થ. તો 3mને હું કરતાં કરું તો માઇનસ 2x બાર એ બરાબરની બીજી સાઈડે જાય તો z વત્તા 2x બાર એવું થાય. તો z બરાબર આપણી પાસે છે 25 વત્તા 2 ગુણ્યા x બાર બરાબર છે 25. તો 25 વત્તા 25 દુ 50. તો 25 વત્તા 50 કરીશ તો મને જવાબ મળશે 75. તો આમ 3m બરાબર મળે છે 75. તો mને કરતાં કરું તો m બરાબર 75 ભાગ્યા 3. તો 25 તલી 75. તો માટે મધ્યસ્થ m બરાબર મને મળશે 25. તો આપણો જવાબ આવશે 25. નંબર 2 નો આન્સર, સાચો આન્સર એ છે 25. નંબર 3, બહુલક ઓછા મધ્યક બરાબર કૌંસમાં મધ્યસ્થ ઓછા મધ્યક ખાલી જગ્યા. તો એના માટે પણ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ કે 3m z બરાબર 3m ઓછા 2x બાર. તો z એટલે કે બહુલક બરાબર 3 કૌંસમાં મધ્યસ્થ ઓછા 2 મધ્યક. તો જો હું બહુલક બંને બાજુ મધ્યક બાદ કરું તો બહુલક ઓછા મધ્યક બરાબર 3 કૌંસમાં મધ્યસ્થ ઓછા 2 મધ્યક અને ઓછા મધ્યક. તો ઓછા 2 ઓછા 1 તો 3 થાય. તો બહુલક ઓછા મધ્યક બરાબર 3 કૌંસમાં મધ્યસ્થ ઓછા 3 કૌંસમાં મધ્યક. તો 3 કોમન કાઢીએ તો બહુલક ઓછા મધ્યક બરાબર મધ્યસ્થ ઓછા મધ્યક અને 3 કોમન. તો મધ્યસ્થ ઓછા મધ્યક બરાબર મને જવાબ મળશે 3. ઓપ્શન નંબર સી. નંબર 4 આપણને આપ્યું છે કે જો m બરાબર 20, 30 અને x બાર બરાબર 35 હોય તો z શોધો. તો હમણાં જે સૂત્રનો ઉપયોગ કર્યો એના પરથી આપણને મળી શકે છે કે z બરાબર 3m ઓછા 2x બાર. તો માટે z બરાબર 3 ગુણ્યા m આપણી પાસે છે 30 ઓછા 2 x બાર છે આપણી પાસે 35. તો 30 તલી 90 ઓછા 35 દુ 70. તો 90માંથી 70 બાદ કરીશ તો મને જવાબ મળશે 20. તો z બરાબર આપણને જવાબ મળશે ચોથાનો 20. નંબર 5, મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h માં ui બરાબર ખાલી જગ્યા છે. તો આપણે જ્યારે આ સૂત્ર શીખ્યા ત્યારે સમજ્યા હતા કે ui બરાબર xi માઇનસ a છેદમાં h થાય. નંબર 6, મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા fi di છેદમાં સિગ્મા fi માં di બરાબર ખાલી જગ્યા થાય. તો ઓપ્શન એ di બરાબર xi માઇનસ a આપણે સૂત્રની અંદર શીખ્યા છે. નંબર 7, z બરાબર હમણાં જ આપણે આ સૂત્રનો 3 વખત ઉપયોગ કર્યો તો એનો ઉપયોગ કર્યો તો સૂત્ર થશે 3m ઓછા 2x બાર. નંબર 8, મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપો વચ્ચે પ્રયોગમૂલક સંબંધ છે. 3
ગુણ્યા મધ્યસ્થ બરાબર બહુલક વત્તા 2 ગુણ્યા મધ્યસ્થ. જે આ સૂત્રને આપણે કરતા કરીએ z બરાબર 3m ઓછા 2x બાર, તો 3m ને કરતા કરીએ તો આપણને મળે છે z વત્તા 2x બાર. 3m એટલે કે 3 ગુણ્યા મધ્યસ્થ, z એટલે કે બહુલક વત્તા 2 ગુણ્યા x બાર એટલે કે મધ્ય, એટલે કે આપણને ઓપ્શન બી સાચો જવાબ મળે છે. પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનના સાચા બને તેમ ખાલી જગ્યા પૂરો. 9. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્ય ખાલી જગ્યા થાય તો n વત્તા 1 છેદમાં 2. નંબર 10. જો અવલોકનો 6, 7, x, 8, y અને 14નો મધ્યક 9.5 હોય તો x વત્તા y બરાબર ખાલી જગ્યા થાય તો x વત્તા y બરાબર 22 થાય. કેવી રીતે આવે છે તો એ આપણે સમજી લઈએ કે મધ્યક શોધવા માટે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં n. તો x બાર આપણને આપ્યો છે 9.5 બરાબર સિગ્મા fi xi એટલે કે 6 વત્તા 7 વત્તા x વત્તા 8 વત્તા y વત્તા 14. કુલ સંખ્યા થઈ 1, 2, 3, 4, 5 અને 6. તો 9.5 ગુણ્યા 6, 6ને બરાબરની આ બાજુ લાવીએ તો એ છેદમાં છે તો ગુણાકારમાં જશે. 6 અને 7 13, 13 ને 8 21, 21 ને 14 35. તો 35 વત્તા x વત્તા y. તો માટે 9.5 ગુણ્યા 6 કરીએ તો 5 છંગ 30, 30 0 વધી પડી 3, 9 છંગ 54, 54માં 3 ઉમેરીશું તો 57, તો 57.0 બરાબર 35 વત્તા x વત્તા y. તો આપણે વેલ્યુ જોઈએ છે x વત્તા yની, તો માટે x વત્તા yને કરતા કરીએ તો 35 બરાબરની બીજી સાઈડે જાય તો 57 ઓછા 35. તો માટે x વત્તા y બરાબર 57માંથી 35 એટલે 7માંથી 5 ગયા 2, 5માંથી 3 ગયા 2. તો x વત્તા yની કિંમત આપણને 12 મળે છે. નંબર 11. જો અવલોકનો 64, 40, 48, x, 43, 48, 43 અને 34નો બહુલક 43 હોય તો x વત્તા 3 બરાબર ખાલી જગ્યા થાય. તો આપણને પહેલાં xની કિંમત ખબર હોવી જોઈએ. તો અહીંયા આપણને બહુલક આપ્યો છે 43. તો બહુલકનો મતલબ થાય છે કે જે સંખ્યાઓ સૌથી વધારે પુનરાવર્તિત થતી હોય એને આપણે બહુલક કહીએ. તો અહીંયા 43 2 વખત છે, 48 પણ 2 વખત છે, પણ આપણને અહીંયા કહ્યું છે કે બહુલક 43 છે. તો 48 કરતાં 43 વધારે વખત પુનરાવર્તિત થઈ હશે, એટલા માટે અહીંયા 2 વખત 43 છે. તો xની વેલ્યુ આપણી શું હશે 43. તો 43 વત્તા 3 કરીશ તો મને મળશે 46. તો x વત્તા 3 બરાબર મળે છે 46. નંબર 12. કોઈ માહિતી માટે જો સિગ્મા fi xi બરાબર 325 અને સિગ્મા fi બરાબર 25 હોય તો x બાર બરાબર ખાલી જગ્યા થાય. તો જવાબ આપણો 13 આવે. કેવી રીતે? તો આપણને ખબર છે કે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. તો બરાબર સિગ્મા fi xi આપણી પાસે છે 325 ભાગ્યા 25 કરીએ તો આપણને જવાબ મળે છે 13. નંબર 13. પ્રચલિત સંકેત મુજબ જો a બરાબર 75.5, સિગ્મા fi di બરાબર 12 અને સિગ્મા fi બરાબર 30 હોય તો x બાર બરાબર ખાલી જગ્યા થાય. તો આપણને એના માટેનું સૂત્ર ખબર છે કે ધારેલા મધ્યકનું સૂત્ર થાય છે x બાર બરાબર a વત્તા સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. તો બરાબર આપણને એ આપ્યું છે 75.5 વત્તા સિગ્મા fi di આપ્યું છે આપણને 12 અને સિગ્મા fi આપણને આપ્યું છે 30. તો બરાબર 75.5 વત્તા 12 છેદમાં 3 ગુણ્યા 10, 3 ચોક 12. તો બરાબર 75.5 વત્તા 4ના છેદમાં 10 તો 0.4. તો 75.5 વત્તા 0.4 આપણે ઉમેરીશું તો આપણને મળશે 75.9. તો આપણો x બાર મળશે આપણને 75.9.
નંબર 13નો જવાબ થશે 75.9. નંબર 14, પ્રચલિત સંકેત મુજબ જો L બરાબર 40, H બરાબર 15, F1 બરાબર 7, F0 બરાબર 3 અને F2 બરાબર 6 હોય તો બહુલક બરાબર ખાલી જગ્યા થાય તો 52 મળે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે Z બરાબર L વત્તા કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. તો આપણને L આપ્યો છે 40 વત્તા F1 આપ્યો છે 7 ઓછા F0 આપ્યો છે 3 નીચે છેદમાં 2 ગુણ્યા 7 ઓછા 3 ઓછા 6 ગુણ્યા H આપણને આપ્યો છે 15. તો 40 વત્તા 7માંથી 3 ગયા 4, 2 સત્તા 14, 3 અને 6 માઇનસ છે એટલે કે -9 ગુણ્યા 15. તો 40 વત્તા 4ના છેદમાં 14માંથી 9 બાદ કરીએ તો 5 મળે ગુણ્યા 15. તો 5 તલી 15, તો 4 તલી 12, તો 40 વત્તા 12 બરાબર 52. તો આ રીતે પ્રશ્ન નંબર 14, પ્રચલિત સંકેત મુજબ જો L બરાબર 40, H બરાબર 15, F1 બરાબર 7, F0 3 અને F2 બરાબર 6 હોય તો બહુલક આપણો મળે છે 52. નંબર 15, જો નીચે આપેલી આવૃત્તિ વિતરણનો મધ્યક 2.6 હોય તો y બરાબર ખાલી જગ્યા થાય તો એનો જવાબ આપણને 8 મળે છે. અહીંયા આપણને આવૃત્તિ વિતરણ આપ્યું છે xi fi. તો xi fi કરીએ એટલે કે fi ગુણ્યા xi કરીએ તો 1 ગુણ્યા 4 તો 4, 2 પંચ્યા 10, 3 ગુણ્યા y તો 3y, 4 એકુ 4, 5 દુ 10. તો એનો સરવાળો કરીએ તો આપણને મળે છે 31. તો સિગ્મા fi xi કરીએ કે એનો સરવાળો કરીએ તો 10 વત્તા 4 14, 14 વત્તા 4 18, 18 વત્તા 10 28. તો 28 વત્તા 3y આપણને એનો સરવાળો મળે છે. એવી જ રીતે આપણે સિગ્મા fi શોધીએ તો 4 વત્તા 5 9, 9 વત્તા 1 10, 10 વત્તા 2 12 અને સિગ્મા fi આપણને મળે છે 12 વત્તા y. તો આપણે સૂત્ર પ્રમાણે એને લખીએ કે સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. તો x બાર બરાબર આપણી પાસે છે સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. તો x બાર આપણને આપ્યો છે 2.6 બરાબર સિગ્મા fi xi આપણી પાસે છે 28 વત્તા 3y અને 12 વત્તા y. તો 12 વત્તા y ને હું આ બાજુ લઈ જાઉં તો 12 ગુણ્યા 2.6 કરીએ તો આપણને મળે છે 31.2 વત્તા 2.6 ગુણ્યા y બરાબર 28 વત્તા 3y. તો 31.2 28ને બરાબરની આ બાજુ લઈએ તો -28 બરાબર 3y ઓછા 2.6 ને પેલી બાજુ લઈ જઈએ તો -2.6y. તો 31.2 ઓછા 28 કરીશું તો આપણને જવાબ મળે છે 3.2 બરાબર. એવી જ રીતે 3yમાંથી 2.6 બાદ કરીએ તો આપણને જવાબ મળે છે 0.4y. તો y બરાબર 3.2 પોઈન્ટ નીકળી જશે અને 0.4 પોઈન્ટ નીકળી જશે તો 32ના છેદમાં 4 તો 4 × 32. તો y બરાબર આપણને જવાબ મળે છે 8. નંબર 16, મધ્યકના સૂત્રમાં x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fiમાં xi શું દર્શાવે છે? તો xi એ iની મધ્ય કિંમત દર્શાવે છે. નંબર 17, કોઈપણ માહિતી માટે તેના દરેક અવલોકનો મધ્યકમાંથી લીધેલ વિચલનનો સરવાળો કેટલો થાય? તો વિચલનનો સરવાળો હંમેશા 0 મળે છે. પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો કે જણાવો. નંબર 18, કોઈપણ આવૃત્તિ વિતરણનો મધ્યક તેના બહુલક કરતાં હંમેશા અધિક જ હોય છે. ખોટું. ક્યારેક આવૃત્તિ વિતરણનો મધ્યક બહુલક કરતાં નાનો પણ હોય છે. નંબર 19, તદ્દન છેડાની કિંમતો મધ્યકને નોંધપાત્ર અસર કરે છે. તો એ સાચું છે. નંબર 20, મધ્યકના સૂત્ર x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા hમાં દરેક i માટે સિગ્મા ui બરાબર xi માઇનસ a થાય. તો એ ખોટું છે કારણ કે ui બરાબર થાય છે xi માઇનસ a છેદમાં h. નંબર 21, મધ્યસ્થ બરાબર
3 ગુણ્યા બહુલક ઓછા 2 ગુણ્યા મધ્યક. તો એ ખોટું છે. આપણી પાસે સૂત્ર છે z બરાબર 3m માઇનસ 2x12, એટલે કે બહુલક બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ ઓછા 2 ગુણ્યા મધ્યક. નંબર 22, દરેક માહિતી માટે બહુલકનું અસ્તિત્વ હોય જ છે. તો દરેક માહિતી માટે મધ્યસ્થ, મધ્યક અને બહુલક 3 આપણે શોધી શકીએ છીએ, તેથી સાચું છે. નંબર 23, કોઈપણ માહિતીમાં બહુલક હંમેશા અનન્ય હોય. તો બહુલક એક જ હોય એવું ના હોય. કેટલીક માહિતી એવી હોય કે જેમાં 2 આંકડાઓ એવા હોય કે એ વધારે વખત પુનરાવર્તિત થતા હોય. તેથી આ આવે ખોટું, કારણ કે 2થી વધારે બહુલક પણ હોઈ શકે છે. નંબર 24, અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનોને મધ્યક કહે છે. ખોટું, કારણ કે અવર્ગીકૃત માહિતીમાં સૌથી વખત પુનરાવર્તન પામતા અવલોકનોને આપણે બહુલક કહીએ છીએ. નંબર 25, કોઈ માહિતી માટે બહુલક 35 અને મધ્યક 35 હોય તો મધ્યસ્થ પણ 35 છે. તો એ સાચું છે. નંબર 26, z બરાબર 2m ઓછા 3x12. તો એ ખોટું છે. હમણાં જ આપણે જોયું કે z બરાબર 3m ઓછા 2x12 થાય છે. અહીં આપણે આંકડાશાસ્ત્રમાં વિભાગ એ પૂર્ણ કરેલ છે. જો આ વિડીયો તમને ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.